ઠાકોર સમાજના ગાંધીનગર સેક્ટર 3 સ્થિત સંકુલને લઈ ટ્રસ્ટીઓ અને સમાજના સભ્યો વચ્ચે વિવાદ વકર્યો છે। પાટણથી ગાંધીનગર સુધી પદયાત્રા કરી વિરોધ દર્શાવનાર સમાજના લોકોનો આક્ષેપ છે કે ટ્રસ્ટીઓએ સંકુલને અન્ય લોકો ભાડે આપ્યું છે અને પછી ખોટા વચનો આપી યાત્રા રોકાવી છે। સંસ્થાના સભ્યોનું કહેવું છે કે પોલીસ અને ટ્રસ્ટીઓ વચ્ચે સમાધાન થયું હોવાનું જણાવાયું હતું અને 1 તારીખે સંકુલ પાછું આપવામાં આવે તે અંતે વચન આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટ્રસ્ટીઓ ફોન પણ નથી ઉઠાવતા અને વચનો પણ પાળતા નથી। આ મુદ્દે સામાજિક આગેવાનોએ એવું પણ જણાવ્યું કે ટ્રસ્ટીઓએ 9+9ના કરાર હેઠળ ભાડે આપ્યા હોવાના પુરાવાઓ પણ સમાજ પાસે છે, છતાં તેમનો સંકુલન ટાળવાનો પ્રયાસ ચાલુ છે। સમાજના સભ્યોને આક્ષેપ છે કે સમાધાનના નામે ખોટું બોલી યાત્રા રોકી અને હવે તેમના ઉપર ખોટી ફરિયાદો કરી લેન્ડ ગ્રેબિંગના કેસની ધમકી આપી છે, જેનાથી સમાજમાં અસંતોષ વ્યાપી રહ્યો છે। અંદર જે પણ ટ્રસ્ટીએ ગોટાળો કર્યો છે એની ઉપર એક તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને સંકુલમાં આટલા વર્ષની અંદર જે પણ આ લોકોએ ગોટાળો કરીને પોતાના ઘર ભર્યા છે, અમારી પાસે તો એવા પુરાવા પણ છે, જરૂર પડશે તો એ રજૂ પણ કરશું। એ ગોટાળામાં જેટલા પણ એને ઘર ભર્યા છે એ બધું બહાર આવે અને સંકુલ સમાજની છે તો સંકુલ સમાજને પરત દેવામાં આવશે। જો પરત સમાજને દેવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર ગાંધીનગર ઠાકોર સમાજનું મહાસંમેલન થશે। જે હિસાબની અંદર જે 9 વર્ષ કે આઈ થિંક ઘણા એવા વર્ષથી એનો કોઈ ઓડિટ રિપોર્ટ બતાવ્યો જ નથી આ લોકોએ, એનો મતલબ 100% આની અંદર ગોટાળો થયો છે। જો સાચી તપાસ કરવામાં આવે, જો પોતાના ભાજપીય આગેવાનો તરીકે ન ગણે તો જરૂર આની અંદર સારા બાઘડ બિલ્લાઓ બહાર આવશે।